એક બહુ મોટી ચર્ચા ચાલી રહી છે. શું ઈરાન દુનિયાના સૌથી અગત્યના દરિયાઈ રસ્તા હોર્મુઝની સામુદ્રધુની પર એક પ્રકારનો ટોલ ટેક્સ લગાવી શકે છે? વાત એવી છે કે ઈરાન વિચારી રહ્યું છે કે ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી સિક્યોરિટીના નામે પૈસા લેવામાં આવે. પણ સવાલ એ છે કે શું આવું કરવું કાયદેસર છે? ચાલો આ જ વાતને આજે જરા ઊંડાણથી સમજીએ. અને આ જ તો મૂળ સવાલ છે, ખરું ને? આનો જવાબ જો કોઈ એક વિષયમાં નથી મળતો. એ ભૂગોળ, કાયદા અને આંતરરાષ્ટ્રીય રાજકારણની એક જટિલ ગૂંચમાં ફસાયેલો છે. તો ચાલો આજે આ ગૂંચને એક પછી એક ખોલીએ. ઓકે, તો પહેલો ભાગ, વિશ્વની ઓઇલ ધમની. કોઈ પણ ચર્ચા કરતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે આ નાનકડો દરિયાઈ માર્ગ આખી દુનિયા માટે આટલો બધો અગત્યનો કેમ છે? વિચારો, આખી દુનિયાનું 20% તેલ, એટલે કે દર 5માંથી 1 બેરલ ઓઇલ માત્ર અને માત્ર આ એક જ સાંકડી જગ્યામાંથી પસાર થાય છે. આ એક જ આંકડો બીજું કાંઈ નહીં એ સમજવા માટે પૂરતો છે કે આપણે કેટલી નાજુક અને મહત્વની જગ્યાની વાત કરી રહ્યા છીએ. જરા નકશા પર ધ્યાન આપીએ. જુઓ, એક બાજુ ઓમાન છે અને બીજી બાજુ ઈરાન, અને આ બંનેની વચ્ચે છે માત્ર 21 કિલોમીટર પહોળો દરિયાઈ માર્ગ. આ કુદરતી રીતે જ એક ચોક પોઈન્ટ છે, એટલે કે એક એવી જગ્યા જ્યાંથી પસાર થયા વગર છૂટકો જ નથી. ઉપરથી કેશ્મ અને હેંગામ જેવા ટાપુઓ પર ઈરાનની લશ્કરી હાજરી એને આ વિસ્તાર પર એક મજબૂત કંટ્રોલ આપે છે. હવે બીજો ભાગ, સમુદ્રી કાયદો. ચાલો, તો હવે આપણે એ તો જાણી લીધું કે આ જગ્યા કેટલી મહત્વની છે, પણ અહીં કાયદાકીય મામલો શું છે? કયા નિયમો લાગુ પડે છે? ચાલો એ સમજીએ. દરિયાઈ કાયદાનો એક મૂળભૂત નિયમ છે પ્રાદેશિક જળ સીમા. સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ દેશના કિનારાથી લગભગ 22 કિલોમીટર સુધીનો સમુદ્ર એ દેશની પોતાની માલિકીનો ગણાય. ત્યાં એ દેશના પોતાના કાયદા જ ચાલે. અને બસ અહીંથી જ આખો મામલો ગૂંચવાય છે. હોર્મુઝની સામુદ્રધ્વની એટલી સાંકડી છે કે ઈરાન અને ઓમાન બંનેની 22 કિલોમીટરની સરહદો એકબીજા સાથે ભટકાઈ જાય છે. આનો સીધો અર્થ એ થયો કે ત્યાં આંતરરાષ્ટ્રીય પાણી જેવી કોઈ જગ્યા જ નથી. આખો રસ્તો કાં તો ઈરાનના અધિકારમાં આવે છે અથવા ઓમાનના. અને ત્રીજો ભાગ, ઈરાનનો દાવો વિરોધ UNCLOS. આ જ કાનૂની જટિલતા આપણને સીધા વિવાદના મૂળમાં લઈ જાય છે. એક બાજુ એક દેશનો પોતાનો દાવો છે અને બીજી બાજુ એક આંતરરાષ્ટ્રીય કાયદો. તો જુઓ, અહીંયા બે અલગ અલગ દલીલો છે, બરાબર? એક બાજુ છે ઈરાન. એ લોકો શું કહે છે કે ભાઈ અમે આ UNCLOS એટલે કે યુનાઇટેડ નેશન્સનો દરિયાઈ કાયદો એના પર સહી તો કરી હતી, પણ અમારી પાર્લામેન્ટ એને ક્યારે પાસ જ નથી કર્યો, એટલે અમારા પર લાગુ નથી પડતો. અમે અમારા નિયમ બનાવીશું અને અમારી IRGC મતલબ કે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એની સુરક્ષા માટે ફી લેશે. હવે બીજી બાજુ છે આ UNCLOSનો કાયદો. એકદમ સાફ કહે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થવાનો હક બધાનો છે, કોઈ એને રોકી ના શકે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. ખુદ UNCLOS પણ એ માને છે કે કોઈ પણ દેશ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણની રક્ષા માટે નિયમો બનાવી શકે છે. અને આ પણ બહુ મહત્વનો છે. એ નિયમોનો ઉપયોગ કરીને તમે રસ્તો બંધ ના કરી શકો કે ટોલ ના ઉઘરાવી શકો. અને ઈરાન બરાબર આ જ કરવાની કોશિશ કરી રહ્યું છે, જેના કારણે આખો વિવાદ ઊભો થયો છે. છેલ્લો ભાગ, તણાવની સામુદ્રધુની. તો આ કાગળ પર જે કાયદાકીય લડાઈ ચાલી રહી છે એની વાસ્તવિક દુનિયા પર શું અસર પડી રહી છે? ચાલો એના પર એક નજર કરીએ. આખી દુનિયાની પ્રતિક્રિયા એકદમ સ્પષ્ટ છે. UK, ફ્રાન્સ, જર્મની, ઇટલી, કેનેડા, લગભગ દુનિયાની બધી મોટી શક્તિઓ એક જ અવાજમાં કહી રહી છે કે ઈરાનનું કોઈ પણ આવું પગલું સીધું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાશે. અને આ વાત ખાલી નિવેદનો પૂરતી સીમિત નથી રહી. અમેરિકાએ તો જવાબમાં આ વિસ્તારમાં પોતાના યુદ્ધ જહાજોની સંખ્યા વધારી દીધી છે. આ એક સ્પષ્ટ સંદેશ છે અને એ બતાવે છે કે કેવી રીતે કાયદાકીય મતભેદો ખૂબ ઝડપથી લશ્કરી શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ શકે છે. આ તણાવની અસર આપણા બધા પર પડી રહી છે. જ્યારે પણ ત્યાં અસ્થિરતા વધે છે ત્યારે દુનિયાભરમાં તેલ અને ગેસનો સપ્લાય ખોરવાય છે. એનાથી ભાવ વધે છે અને મોંઘવારી સીધી આપણા ઘર સુધી પહોંચે છે. એ સિવાય ઈરાની ડ્રોન અને દરિયામાં ગોઠવેલી સુરંગોનો ખતરો તો સતત તોળાઈ જ રહ્યો છે. તો આખા મુદ્દાનો સાર શું નીકળ્યો? આ લડાઈ ખરેખર બે મોટા સિદ્ધાંતો વચ્ચેની છે.
એક તરફ છે કોઈપણ દેશનો પોતાની સરહદો પરનો સાર્વભૌમ અધિકાર અને બીજી તરફ છે વિશ્વ વ્યાપાર માટેના આવા રસ્તાઓને સહિયારી સંપત્તિ ગણવાનો સિદ્ધાંત. બંને વચ્ચે એક તંગ મડાગાંઠ સર્જાઈ છે. અને આ આખી ચર્ચા આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે કોઈપણ દેશનો પોતાની સરહદોને સુરક્ષિત રાખવાનો અધિકાર ક્યાં પૂરો થાય છે અને સમગ્ર વિશ્વ પ્રત્યેની એની જવાબદારી ક્યાંથી શરૂ થાય છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશા નક્કી કરશે.